નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતની અંદર તમામ માર્કેટના એરંડાના બજાર ભાવ જોવાના છીએ, જેમાં એરંડાના બજાર ભાવ તમામ માર્કેટમાં ઊંચા અને નીચા કેવા ચાલી રહ્યા છે, સાથે જ આગામી સમયમાં ભાવ ઉપર કેવી અસર રહેશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજના તાજા એરંડાના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, હાલ અત્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં એરંડાના વાવેતર વિસ્તારમાં છેલ્લા 4 થી 5 દિવસમાં સારો એવો વરસાદ પડ્યો હતો અને માનવવૃત્તિ બદલાવામાં પીઠા 2 દિવસમાં 20 થી લઈને 25 રૂપિયા જેટલા સામાન્ય સુધારો હતો। જોકે એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે તમામ વિસ્તારમાં આવક વધવા છતાં ધારી કરતાં વધારે આવક નથી, કારણ કે ખેડૂતો અને વખારીઓ પાસે એરંડાનો સ્ટોક હજુ પડ્યો છે, પણ બધાને આગળ તેજી દેખાય છે, જેના કારણે ખેડૂતો મક્કમ છે અને સાથે વખારીયાઓ પણ અત્યારે સ્ટોક બહાર કાઢતા નથી। જ્યારે તેજીવાળાઓ પાસે હાલ અનેક કારણો છે, પણ મંદીવાળાઓ પાસે વરસાદ પડી ગયા સિવાય કોઈ કારણ નથી, જેના કારણે માર્કેટમાં તેજી આવવામાં મક્કમ રહેશે। તો સામાન્ય હજે પણ તેજી આવી શકે તેવી ધારણા છે। હાલ વાત કરીએ તો અત્યારે એરંડાના ભાવ ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ 1300 થી લઈને 1350 રૂપિયા સુધી જોવા મળે છે। ક્યાંક સારા એરંડા હોય તો 50 થી લઈને 60 રૂપિયા પણ બોલાઈ જતા જોવા મળતા હતા, જ્યારે હાલ હજી પણ એરંડાની આવક 47,000 ગુણીની આસપાસ થઈ રહી છે। જોકે એરંડાના વાયદામાં હાલ અત્યારે શનિવારે બંધ હતા, છતાં આવક વધવાના કારણે રિપોર્ટને પગલે સિપ્રોના ભાવ દિવસ દરમિયાન સામાન્ય સુધર્યા હતા। જગાણાના સિપ્રોના ભાવ સવારે 1373 હતા, ખુલ્યા બાદ ત્યારે તે વધીને 1375 રૂપિયા થયા હતા। સામે એનકેના ભાવ સેગમેન્ટ ડે પેમેન્ટ પ્રમાણે હાલ અત્યારે 1355 હતા, તેમાં 5 ઢીલા પડી 1350 હતા। કડીના સિપ્રોના ભાવ 1355 ખુલ્યા બાદ તે પણ 1350 રૂપિયાના હતા, જ્યારે સરોતરના સિપ્રોના ભાવ 1357 રૂપિયા। કંડલના મલ્ટી સિપ્રોના ભાવ 1355 રૂપિયા, જ્યારે આપણે ત્યાં ભાવ અત્યારે રેડીમેડ દિવેલમાં 1383 રૂપિયાથી 1385 રૂપિયા બોલાય છે। ત્યારે આગામી સમયમાં હવે દિવેલ બજાર કેવું રહેશે, સાથે જ દિવેલ ખોળની વાત કરીએ તો તેના 14,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના હતા, તો ડીકેકમાં 7,000 રૂપિયા બોલાય છે। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું।